નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતીનું પ્રકરણ 10 તેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહો। તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। તો તેમાં પ્રશ્ન 1 છે કે ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો તેમાં શું જવાબ આવશે? તો કે લાકડા બળતણ લાવવાનું, એટલે કે લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું। પછી પ્રશ્ન 2 છે કે પછી શામળિયોજી બોલ્યો, આખું કાવ્ય કોના સ્વાદ રૂપે આગળ વધે છે? તો કે શ્રી કૃષ્ણ અને સુદામાના સ્વાદ રૂપે વચ્ચે આ આખું કાવ્ય સ્વાદ રૂપે આગળ વધે છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 છે કે શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તો કે તમો પાસ અમો વિદ્યા શીખતા, આ શ્રી કૃષ્ણની નમ્રતા વાળું વાક્ય દેખાય છે। પછી જોઈએ પ્રશ્ન 4 તો કે સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? તો કે ABC દર્શાવેલ વાક્યોમાં, એટલે કે આ 3 વાક્યમાં। પછી ગુરુજી શોધવા નિશ્ર્યા કહ્યું સ્ત્રીને તે કીધો કેર, આપણા હૃદયા સાથે ચાંપ્યા, આ 3 વાક્યોમાં આપણને દેખાવા મળે છે। આગળ જોઈએ પ્રશ્ન 2 નો પ્રશ્ન 1 કે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો। તો તેનો જવાબ અહીં લખેલો છે કે સાંદીપની ઋષિ પાછા ફર્યા ત્યારે જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે। તે સમયે મુશળધાર વરસાદ ચાલુ હતો। આ બંને શિષ્યો ક્યાં અટવાયા એમની તેમને ચિંતા થઈ। પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પરંતુ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા। જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને ભેટી પડ્યા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા। હવે જોઈએ પ્રશ્ન 2 તો કે શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો કે શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે વૃક્ષનું થડ પહેલા કોણ ફાડે, કોણ પહેલા લાકડા કાપે અને એના ભારા કોણ પહેલા બાંધે એ બાબતે સ્પર્ધા થઈ હતી। પછી છે પ્રશ્ન નંબર 3 નો પ્રશ્ન 1 કે શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો। તો કે શ્રી કૃષ્ણ સુદામા સાંદીપની આશ્રમમાં 2 માસ સાથે રહ્યા હતા। બંને વચ્ચે પ્રેમ હતો। તેઓ ભિક્ષા માંગવા સાથે જતા, સાથે જમતા, ઘાસની પાથરીમાં સાથે સૂતા, એકબીજાની દુઃખની વાત કરતા, સવારે ઉઠી ધૂન કરતા। ગોરાણીને અજ્ઞાનથી લાકડા લેવા ગયા હતા ત્યારે અચાનક મુશળધાર વરસાદ આવ્યો ત્યારે એકબીજાનો સાથ છોડ્યો નહોતો। શ્રી કૃષ્ણએ કહ્યું કે સુદામાએ જ વિદ્યા શીખવી હતી અને સુદામા એ કૃષ્ણની મહાનતા ગણાવી છે। આગળ જોઈએ પ્રશ્ન તો કે આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીથી વર્ણાયેલું દેખાય છે। હવે જોઈએ પ્રશ્ન 4 નો પ્રશ્ન 1 કે તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભળે રે, હું તને મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે રે? તો અહીં આ પ્રશ્નનો જવાબ લખેલો છે કે પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખા તેનો એકરાર કરે છે। તો કે તમો પાસ અમે વિદ્યા શીખતા, એટલે આ વાક્યમાં એવું કહેવામાં આવે છે કે હું તારી પાસે વિદ્યા શીખતો, સુદામા એ કરે છે। બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણએ આમ કહીને એમને મોટો કર્યો, એ એમની મહાનતા છે। સુદામાના આ શબ્દો શ્રી કૃષ્ણ માટેનો એમની વિનયશીલતા દર્શાવે છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।